એક બેન મને કહેતા હતા કે બેન મારા દીકરાને ઘર દીકરી હતી, પછી મારી વહુ પ્રેગ્નન્ટ હતી. તમે કીધું તું કે ભાઈ મગાય તો નહીં હશે. બધું હું નથી કહેતી, વલ્લભ કહે છે. એ કે હા અમે તો એવું જ કહીએ તમે કહેતા. સારું હાલો ને. હવે એ કે બતાવવા ગયા ડોક્ટરને, તો ડોક્ટરે કીધું કે ભાઈ હવે દિવસો ઉપર ગયા, સવારે 7:30 પેલું ઓપરેશન તમારું સિઝરિન કરવાનું. પેલું કર્યું છે સિઝરિન છે એટલે બીજું કરવું પડશે. એટલે કે મેં મારા દીકરા વહુને કીધું કે હાલો અસારવા દર્શન કરીને તમે દાખલ થઈ જાઓ. વહુએ કીધું સારું, પણ દીકરાને એમ થયું કે મમ્મી હવે અત્યારે. પણ પછી માં અને વહુ સામું જોયું, સારું ચાલો ગાડી એ બાજુ વાળી. એટલે વહુ ને સાસુ બે પગે આમ સામે ગુસાઈજીના દર્શન કરતા હતા. ગુસાઈજીએ પાઘની અંદર આમ પેલું હોય ને, તો બાજુમાં એક બેન ઉભા હતા એના સાસુની, આ બાજુ એની વહુ હતી. ગુસાઈજી એવું મંદ મંદ મુસ્કાતા હતા અને પૂરા દિવસો વહુ ને. એટલે ઓલા વૈષ્ણવે કીધું, કોને? આ દીકરીના સાસુને. કે તમારા ઘરે કઈ પીંડું આવવાનું છે, સુવા વડાવવાનું છે? એવું ન પૂછ્યું. તમારા ઘરે પીંડું આવવાનું છે? તો ઓલા બેન કે હું અડધી બોતડી. હજી કઈ આવ્યું નથી ત્યાં બેન મને કેમ આવું પૂછે પીંડું? ના ભાઈ ના. એ કે તો કે તમારા ઘરે પીંડું આવવાનું છે. એટલે વહુ સામું જોઈને કે વહુ છે ને? એટલે કે આ કે પીંડું આવ્યું જ સમજો. પછી ગુસાઈજીએ આ જે પાઘ ધરી હતી એની અંદર ગોળ ઓલું હતું ને, એમાં બધું આમ સોના ચાંદીના વરખ વાળું હતું. એટલે આ બેન કે જો બાલકૃષ્ણજી કે છે મેં આવું. લાલો આવે તો કાલે કે અટકીમાં સામગ્રી ધરી નંદ ઉત્સવ કરજો. એટલે ઓલા બેન કે આ તો બધા સારું સારું બોલે. એ બેન માં જેવા હતા. પછી બીજે દિવસે સવારને 7:30 ટાઈમ હતો. એટલે ઓલા બેન કે હું મારા ઘરવાળાને કહીને ગઈ, બધી સેવા પહોંચી લીધી. 3:30 ઉઠી ગયા હતા આમ બે. સખડી ધરાવી એટલે કેલા બેન મારી વાલા વાત તો હાજી. પછી કે ઠાકોરજીને ઉપરથી ને પલનું નીચે પથરાયું હતું, ઉતાર્યું હતું. એટલે કે મારા મિસ્ટર કે બસ એને ઓલા બેન ઉપર વિશ્વાસ આવી ગયો કે લાલો આવવાનો છે. પછી નંદ ઉત્સવ કર્યો, બધું ખેલાવ્યા, ઉડાડ્યું બધું. પછી અનોસર કર્યા. પણ ઠાકોરજીને ઠાડા રાખ્યા 7:30. એ કે સમાચાર આપો ને એટલે ફરી પલનામાં નંદ ઉત્સવ કરજો. એટલે કે મારા વડે કીધું આ તો હાવ ગાંડા જેવી છો, જેવી છો હું વલ્લભની વાલી છું. કેલાબેન 7:20 હોસ્પિટલ ગયા. એટલે વહુને અંદર લઈ જતા હતા. જય શ્રી કૃષ્ણ કર્યા, મિશ્રી મોઢામાં દીધી. 20 મિનિટમાં તો બહાર સમાચાર આવ્યા કે લાલો આવ્યો છે. ત્યાં જ નંદ ઉત્સવ કર્યો હોસ્પિટલમાં. અને ઘરે ફોન કર્યો તો ઘરે કર્યો. મારો કહેવાનો આશય એ છે, હજી આવા ભગવતીઓ છે જે કાંઈ કહે છે ને સાચું પડે છે. હવે એક નાની વાત. અયોધ્યામાં એક બ્રાહ્મણ રહે. એ વશિષ્ઠના વંશના. રામાવતારમાં વશિષ્ઠજી જે રાજગુરુ એના વંશના. તો આ હમણાં 100-150 વર્ષ પહેલાની જ વાત છે. તો એ બધાને એમ કે આ રામચંદ્રજીનો હું ગુરુ છું, રામચંદ્રજી મારા શિષ્ય છે.
તો બધા હસી દે, પણ ઘરે સેવા પહોંચી લે ત્યાં સુધી પોતે સરસ રોજ નવી નવી મોગરાની ને ગુલાબની ને માળાજી બનાવે, સેવા કરતા પોતે પહેરે અને પછી રામચંદ્રજીને પહેરાવે મંદિરમાં. એકવાર પૂજારી જોઈ ગયા, એ કે બ્રાહ્મણ દેવતા તમારી માળાજી પ્રસાદી કેમ ઠાકોરજીને રામજીને ધરાવો છે? એ કે રામલલાત માં શિષ્ય છે, હું એનો ગુરુ છું, તો ગુરુનું શિષ્ય ધરાવે ને, શિષ્યનું ગુરુ થોડું ધરાવે. હું એને ડાયરેક્ટ ધરાવું તો એ સંકોચ ના થાય કે મારે ગુરુ ના ધારણ કરી મેં ધારણ કરી. એટલે આ તો મારો રોજનો ક્રમ છે. હવે વાત ઉડતી ઉડતી જો આવી વાતોની વતેસર થતા વાર ન લાગે, સારી વાતોને બહાર ઉડતા વાર લાગે. હવે બધાને ખબર પડી આ તો ઠાકોરજીને રામચંદ્રજીને પોતાની વડી કલેરી માળાજી ધરાવે છે. આ તો અક્ષમ્ય ગુનો છે, ક્યાંય આવું કરાય? આપણે ઠાકોરજી છે તો આપણે એને આપણી ધરાવેલી થોડે ધરાવી. કાલે જ અમારા હોલમાં વાત થઈ કે કોક મહેમાન આવ્યું હોય, તાર દીકરી વાલી આવી હોય, દીકરો અમેરિકા છે, તો સવારે આપણે ઉઠતા હોય શું પૂછે, તને શેનું શાક ભાવશે? હવે એના ભાવથી બનાવીએ તો ઠાકોરજીને તો એ ઉચ્છિષ્ટ થઈ ગયું ને. તો કે આવા નાના નાના દોષો આપણે ઘણા કરીએ છીએ. એટલે મેં તો અમારા સૌરાષ્ટ્રમાં એમ છે, તારી પાછળ ઠાકોરજી પાછળ તારે કયું શાક લેવાનું છે? તો કે આપણું મનનું સમાધાન. પણ મેં કીધું મનનું સમાધાન આપણે બોલીએ છીએ ને. હવે ઘણી વાર એવું હોય કે આપણે બધા જવાનું હોય એટલે આપણે તરત કેવું પડે તૃપ્તિ. ઠાકોરજી પછવાડા છે, બધા ખાલી કોર જ લેવાના, એટલે એ પ્રમાણે થાય. આ પિન્ટુ આવ્યો હતો, એને 10 દી રીંગણ બટેકાનું ભરેલું શાક જ ભાવે. મમ્મી તું બનાવજે. ગોળના લાડવા મમ્મી તું બનાવજે. ગોળની પૂરણપોળી મમ્મી તું બનાવજે. હવે મનમાં થાય. પછી એક પ્રાચીન વૈષ્ણવ મેં કીધું હવે આવું થાય છે. મેં કે તમારે એવું કહેવાનું કે એના દ્વારા ઠાકોરજી અરોગવા માંગે છે, એટલે એને મોઢે બોલાવે છે. એટલે જો આવા દોષ તો આપણે બધા ઘણા કરીશ, પણ ઠાકોરજી આપણા દોષ સામો જોતા નથી. હવે ત્યાં ધીમે ધીમે બધા સંતોને ખબર પડી, પુરોહિતોને ખબર પડી, બધા શાસ્ત્રીજીઓને ખબર પડી, ત્યાંના રાજાને ખબર પડી. અરે મારા રાજમાં આવો વ્યભિચાર! માણસ પોતાના પ્રસાદી માળા રામલલાને ધરાવે. બધા ભેગા થઈને આવ્યા એના ઘરે. કોના? આ બ્રાહ્મણ ના ઘરે, જે વશિષ્ઠનો વંશજ માનતો હતો. આવો આવો મારા વાલા, આવો બધા. બધા કે બેસવું નથી, ફળિયા ઉભા રહ્યા. ગામનો જે મુખ્ય માણસ હતો એને કીધું, બ્રાહ્મણ દેવતા તમે તમારી બનાવેલી માળાજી તમે પહેરો છો? કે હા. પછી માળાજીને શું કરો છો? એ કે રામલલાને ધરાવો. એ કે હે, શરમ નથી આવતી આવું બોલતા? સાવ તમે આવા નપાવટ. તમારી પ્રસાદી માળા રામલલા પહેરે. એ કે પણ વશિષ્ઠનો વંશજ છું. કેટલા હજારો વર્ષ પહેલા રામજી થઈ ગયા. એમના વંશમાં, વશિષ્ઠજીના વંશમાં આ બ્રાહ્મણ કે હું એમનો વંશજ છું. એટલે રામચંદ્રજી મારા શિષ્ય, એટલે હું શિષ્યને માળા ધરાવું છું, રામલલાને નથી ધરાવતો. એ કે કાલે તમારી પરીક્ષા.
એ કે મારે ક્યાં પાસ આવી કે નહીં, હવે તમે આટલા દી દોષ કર્યો, એ કે કાલે હું એમ જ કરીશ, તમે બધા જીવ તો રહેવા દીધો તો હું જિંદગી સુધી એમ કરીશ. મારી માળા એટલે કે એના ગુરુની માળા પહેરે છે રામજી. બધા ક્યાં તો હાવ નપાવટ નીકળ્યા. એ કે કાલે તમારી પરીક્ષા. તમે એવું માનો છો કે તમે વશિષ્ઠજીના વંશજ છો, એટલે કે રામજીના ગુરુ રામચંદ્ર. એ કે 500% માનતો નથી, ઇટ ઇઝ ફેક્ટ. એટલે બધા પંડિતોએ એને કહ્યું, માની લીધું કે તમે રામચંદ્રજીના ગુરુ છો, માની લીધું. કાલે તમે માળા કાઢી તમારા ગળામાંથી પ્રસાદી માળા રામજી અને સીતાજીને ધરાવવા જાઓ તો આમ ડોક એમની નમી જવી જોઈએ કે પહેરાવી દો તો સાચા. મેં કાલ ફાંસી માટે તૈયાર થયો, કાંઈ વાંધો નહીં. કે રામજીની લીલા ન્યારી છે, એને જે કરવું એ કરે, પણ મેં તો મારે જે કરવું તો એ જ કર્યું. હું ક્યારે એવું નહીં કહું કે હું શિષ્ય છું અને રામજી ગુરુ છે. હું મારા રામચંદ્રજીને દોષમાં નહીં નાખું કે એ દોષના પોટલા લઈ જાય ત્યારે બધા દેવતાઓ કે અરે તમે કેમ આવું કર્યું. હવે એ પાછી અહીંયા બધાને ખબર ન પડે, ન્યાય જૂઠું બોલવાનું. આપણામાં એવું કહેવાય, એક જૂઠ છુપાવવા 1000 જૂઠ બોલવા પડે. એ અમને ઓફિસમાં અમે નોકરી કરતા ને અમને અનુભવ છે. મોડું થાય ને એક ખોટું બોલીએ, હવે કાંઈક વાત નીકળે એટલે જીવનમાં સાચી વાત બોલાય જ જવાય, તમારે પછી યાદ ન રહે. ખોટું બોલેલું યાદ રાખવું પડે છે, સાચું બોલાવવું તો સનાતન સત્ય છે તો યાદ રાખવું પડતું નથી. કાલ આવી જાજો વહેલા, કાંઈ વાંધો નહીં. વહેલા એટલે કેટલા? 7 નાઈ કે માળાજી બનાવવું, સેવા પહોંચવું, રામજીની ભોગ ધરાવવું, અનોસર થાય એટલે આવીશ. કે કેટલા વાગે? 10 વાગે. કાલ તૈયાર થઈને આવજો. કા ફાંસી અને કા બધા અમે રાશી. વશિષ્ઠના વંશ હતા બ્રાહ્મણ કે જેવી આપની આજ્ઞા. બીજે દિવસ સવાર આવ્યા, આખી રાત વશિષ્ઠજીના વંશજ બ્રાહ્મણે, હું તારી પાસે એમ નહીં માગું, તું મારી લાજ રાખજે. હું તારી પાસે એમ નહીં માગું કે મને તું માળાજી ધારણ કરવા માટે તારું કંઠ દમાવજે. હું એ નહીં માગું કે મારી વાહ વાહ થાય એવું કરજે. હું એટલું માગીશ, મારી આબરૂ જાય એની મને ચિંતા નથી. પણ ખરેખર જો તું વશિષ્ઠનો ગુરુ હોય, હું હોઉં વશિષ્ઠના વંશમાં રામજીનો ગુરુ, તો તારે હું ધારણ કરાવવા આવું ત્યારે તારે કંઠ તો નીચો નમાવો જ પડશે. બોલ, તને કબૂલ મંજૂર છે? રામચંદ્રજી આમ ઠાડા હતા, એની સામું જોઈને મંદ મંદ મુસ્કાયા. ઠીક, તો તું રાજી છે ને? તું આવીશ ને કાલે? કંઠ આમ કરવો પડશે, હો, દુખી નહીં જાય ને? તું તો કેટલો કોમળ છે મને ખબર છે, કેટલો કોમળ છે તો ખબર છે, પણ તું ભગવાન છે ને એ મને ખબર છે. અહીંયા આખી અયોધ્યા નગરી ભેગી થઈ ગઈ. હવે કે મહારાજ, આ ગળામાંથી કાઢો માળા, હાર કાઢો, હાર. પુષ્ટિ માર્ગી હતા એવું બોલો, માળાજી કાઢો. આપણે જો બધાને માન આપીએ, માળાજી, ઝારીજી, આપણે તોછડું બોલીએ જ નહીં. પુષ્ટિ માર્ગમાં ઝારી ભરવાના છે એવું કહીએ કે ઝારીજી
માળા બનાવવાની કઈ માળા ચીજ બધામાં આપણે માન આપ. તો આવો રામલલ્લાના કંઠમાં ધારણ કરાવો. આ બ્રાહ્મણ દેવતા બિચારા માળાથી કાઢી ચારે બાજુ મોગરાની સુગંધ 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 સુગંધ. ઠાકોરજી પાસે ગયા, રામલલ્લા પાસે. બધાએ કીધું હતું કે એ ડોકું આમ નમાવે તો તમે સાચા ગુરુ, અને ન નમાવે તો ગધેડાની પાછળ બેસાડી કાળો મોં કરીને ગામની બહાર કાઢી. કે હા કાંઈ વાંધો નહીં. ગયા રામલલ્લા પાસે, ગળામાંથી કંઠામાંથી માળા કાઢી, માળાથી અને આમ ધરાવા ગયા. રામલલ્લાજી આમ કર્યું કે ધરાવી દો. આ વાત 100-125 વર્ષ પહેલાની. ત્યારે આ બ્રાહ્મણે કહ્યું, ભાઈ હું વશિષ્ઠના વંશનો છું અને આ મારા શિષ્ય છે. શિષ્ય હતા, છે અને આગળ રહેશે. એટલે મને રામલલ્લા ભગવાન તમને બધાને લાગે છે, મને મારો શિષ્ય લાગે છે.